તમે સંપત્તિવાન બનવા માટે જન્મ્યા છો. સુખી, સમૃદ્ધ અને ખુશાલ જીવન વિતાવવા માટે જે કંઈ જરૂરી હોય તેની સાથે જ તમે જન્મ્યા છો. તમે જીતવા માટે, બધા જ અવરોધો હટાવવા માટે અને તમારામાં રહેલી અનંત શક્યતાઓને વ્યક્ત કરવા માટે જ તમે જન્મ લીધો છે. સુખ અને સફળતા સાથેનું ભરપૂર જીવન જીવવાની તમામ શક્તિ સાથે જ તમે જન્મ્યા છો. તમે જીતવા માટે અને તમામ અવરોધોને હટાવીને આગળ વધવા માટે જ જન્મ્યા છો. તમારામાં રહેલી શક્તિને સાબિત કરવા માટે તમે જન્મ્યા છો. ઈશ્વર તમને આપી શકે તેવી બધી જ શક્તિ, આવડત, ગુણ અને તમારા પરિબળો તમારી અંદર રહેલા છે. તમારું જીવન એ ઈશ્વરનું જીવન છે. ઈશ્વર જે કંઈ કરે છે તે બધામાં સફળ થાય છે. વૃક્ષનું બીજ હોય કે સમગ્ર બ્રહ્માંડ હોય, ઈશ્વર બધે જ છે. તમે પણ એ સર્વવ્યાપી સર્વશક્તિમાનનો એક જ ભાગ જ છો. તમે નિષ્ફળ જઈ શકો જ નહીં. તમે કંઈ ફક્ત આજીવિકા મેળવવા માટે જન્મ્યા નથી. જીવન એ તમને મળેલું વરદાન છે. તમારે તન, મન અને આત્માથી તમારા જીવનને અને તેમાં રહેલી શક્તિ અને ગુણોને અભિવ્યક્ત કરવાના છે. આરોગ્ય, સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સમાજમાં સ્થાનની તમારી ઈચ્છા તમારામાં રહેલી ઉત્સુકતા, પ્રેરણા અને થનગનાટ દ્વારા વ્યક્ત થાય છે. તમારી શક્તિઓના સંપૂર્ણ ઉપયોગની ઈચ્છા આજે જ જગાવો. ધન્યવાદ.